યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ખાતે થયેલી મારામારી બાબતે એબીવીપી દ્વારા ડીનને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી। વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં છાસવારે મારામારીના બનાવો બનતા હોય છે। વિદ્યાર્થી સંગઠનો પોતાનું અસ્તિત્વ સાબિત કરવા આ પ્રકારના કૃત્યો કરે છે। આ વિદ્યાર્થી સંગઠનો કોઈ રચનાત્મક અને વિદ્યાર્થીઓને યુનિવર્સિટીને ગૌરવ અપાવે તેવા કાર્ય કરતા હોય તેવું ભાગ્યે જ જોવાય છે। ગતરોજ યુનિવર્સિટીની પોલિટેકનિક ફેકલ્ટી ખાતે બનેલ મારામારીના બનાવમાં એનએસયુના વિદ્યાર્થી અગ્રણી સુઝન લાડમેદ મારામારી કરતા કેમેરામાં કેદ થયા હતા। ત્યારે આજે એબીવીપી દ્વારા પોલિટેકનિકના ડીનને એનએસયુઆઈના આગેવાન સામે પોલીસ ફરિયાદ કરે તેવી રજૂઆત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે વિદ્યાર્થીને માર પડ્યો છે તેને હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરી નથી। ત્યારે एबीवीपी द्वारा आवेदन पत्र आपवामां आव्युं छे। सर हमने वही अपना आंदोलन पत्रिका दी हमने कि ऐसा ऐसा हो रहा है एनएसयूआई द्वारा कि हर आए दूसरे दिन स्टूडेंट्स को परेशानी हो रही है, उनसे मारा पीटी कर रहे हैं। तो फिर हमने उसके लिए अपने सर से रिक्वेस्ट की और आवेदन भी दिए। तो सर ने बोला कि हम जल्द से जल्द एक्शन लेंगे। तो अब समय फैकल्टी के एक्शन का इंतजार रहेगा, फैकल्टी जितना हो सके उतना जल्दी हमारे लिए करे। तो नहीं ऐसा शायद तक कोई स्टूडेंट सा कुछ अंदाज तो नहीं है, बट मारामारी सर पहले भी बार धमकी दे चुके थे। सर 2-3 दिन से लगातार उसको परेशान किया जाता था, मारा जा रहा था उस स्टूडेंट को। इस तरह से मारामारी ये सही है कि गलत है? सर बहुत गलत है। आप इस फैकल्टी के हैं भी नहीं, फिर भी अगर आप इस फैकल्टी में आते हैं अपने से जूनियर स्टूडेंट्स को मारते हैं तो सर ये कहाँ से सही है?